માધવ બાર વ્યૂ જોવે છે. યસ. સો હે ગાઈઝ, કેમ છો? વેલકમ ટુ મમ્મા પરી વાઇબ્સ. આજની ડેટ થઈ છે યાદ ભૂલી ગઈ ના જોઈ નાઉં. અને ગાઈઝ અહીંયા એટલું ભીનું છે ને નીચે બધે, કેમ કે વરસાદ પડ્યો હતો એટલે. આજની ડેટ પછી કહું છું. તો યા અમે લોકો બહાર નીકળી છીએ ને મેં નહીં તો એને રેડી પણ થઈ ગઈ છું. માધવ કિશોર પણ ઉડી ગયા છે. તો યા હા, મસ્ત વરસાદ પડ્યો હતો. રાત્રે પડ્યો તો મેં તમને લોકોને બતાડ્યું હતું ને આખી રાત પડ્યો હતો ભાઈ. ને આજે હે કૃષ્ણ દેવી જ કહીશ. ચા નાસ્તો પણ કરી લીધો છે ને બસ હમણાં તો બધે ભીનું છે. તો પછી મળીએ. સો ગાઈસ, આહાન પરીને મૂકવા જાય છે આપણે નીરવના ઘરે, પછી મને લેવા આવશે. ને આ છે મારો આજનો લુક. જીન્સ, ટી શર્ટ ને હેર ખુલ્લા. સો મળીએ નીરવના ઘરે જઈને. ને મમ્મી આ બેઠી. મમ્મીના પગમાં પાટો તો જોઈ જ લીધો. માતાજીનું મંદિર. જય માતાજી. વરસાદના લીધે બધું ભીનું થઈ ગયું છે. અમે અહીંયા આવ્યા અને કાલે બહુ જોરદાર વરસાદ પડ્યો ગાઈસ. આ છે પપ્પાની ગાડી, મારા પપ્પાની, જેના પર ઘરના બધા છોકરાઓ ગાડી ચલાવતા શીખ્યા. મારા પપ્પાની યાદગીરી. એમની ફેવરેટ કાર મતલબ છે. પપ્પા નથી પણ ગાડી છે. ચાલતી નથી પણ તો બી હવે સાચવીને રાખી છે. સો અમે આવી ગયા. નીરવના ઘરે. હેલો. ક્યાં ગઈ આસ્થા? હાય. જય માતાજી. સુખી રહો. ગાઈઝ, આહાન પરીને હવે મૂકવા જાય છે મમ્મીના ઘરે, પછી મને લેવા આવશે. આસ્થાની દુકાન બંધ છે. ધક્કો મારી આપું ગાડીને. સો ગાઈઝ, આહાન લેવા આવી ગયો છે. નીરવને નાસ્તાને કરીએ બાય બાય. આ લોકો દેવની ટી શર્ટ પર જ્યાં છે ને આ આની કોપી કરી રહ્યા છે. ફરી જમી રહી છે મગ અને રાઈસ. ને આહાન જમી રહ્યો. મમ્મી એ લોકોને જોઈને હસે છે. ગાઈસ, પરી અહીંયા છુપાઈને બેઠી છે આહાનની રાહ જોઈને કે આવે અને હું એને ડરાવું. અહીંથી આહાન ચડશે અને અહીંથી પરી એને કહેશે ભાવ, એટલે આહાન ડરી જશે. એવી એની સોચ છે. જોઈએ, આહાન ગયો છે અને મેગી ખાવી છે, ભૂખ લાગી છે, મેગી લેવા ગયો છે. તો ફરી કે છે હું ડરાવું. જોઈએ આવીને ડરે છે કે નહીં ડરતો.
સો ગાઈઝ આહાન આવી ગયો મેગી લઈને અને મને પાન ભાવે છે અહીંના જે હું મારા લાસ્ટ બ્લોગમાં તમને બતાવ્યું હતું તો એ મારી માટે પાન લેવા બી ગયો હતો સો એ આવી ગયો લાસ્ટ ઘરમાં છે ને જોયેલું જ છે તે લેબ છે લેબ સો આહાન આવી ગયો છે સીધી રીતે ચડને ભાઈ પડી જઈશ ડરી ગયો ગાઈસ તમારા લોકોને સર્કસમાં સ્વાગત છે આજે આંજે તમને કરતબ કરી બતાવશે ચાલો કરો હેડ સ્ટેન્ડ કરે છે કે મેગી બળી છે ફર્સ્ટ ટ્રાયલ ફેલ હસાવે છે એવું ના હોય તું ના હસ ને મેં પણ તો એટલું જ કીધું છે મેગી થી બળી છે હસાવે છે સેકન્ડ ટ્રાય હસાય ના આને કે હસાય ના હસાવ નહીં પડી સિરિયસ જો એ પોતે હસે છે ગાઈસ ગુડ નાઈટ ના હસાય 2 મિનિટ સ્ટોપ કર જો હસ હસ ના કરો નહીં હસતી તું કર ને પરી હવે કર જો હા બસ બહાર દે જલ્દી લે હવે મમ્મા કોણે નલ આ ફાઈન અટેમ્પ રહેવા દે તું રેવ દે गाइस कृपया करके माफी मांगते કૃપયા તમે આ ઘરે કરી શકો છો કેમ કે આમાં આખા ઊભા નહીં થતા એટલે વાંધો નહીં ઉપર નહીં જતા એટલે ઘરે આટલું ટ્રાય કરી શકો છો ના બોલ તું કર વોલના સપોર્ટથી કર हां વોલના સપોર્ટથી કર अब तो मैं नहीं हंसिया હવે તો તું જ હસ્યો જાતે હસે છે પણ જાત જ પડી એક અલગ નવું કરતબ કરીએ અને આ વખતે મેં કરીશ શું કરીશ એ મને બધી ગાઈસ બહુ ટાઈમ પછી કરું છું એક સેકન્ડ બી પૂરું નહીં રહી માથા પર ઓશીકો રાખવા ઓશિકાના કવર આ લોકો ગંદા કરી રહ્યા નીચે નાખી નાખીને બીજું કંઈ નહીં કરતા ગુડ નાઈટ ઓશિકાની જરૂર નહીં ખાવું ફાલતુમાં લાવે જ મેં કીધું ને પહેલાં જ 3 2 1 વાહ મારા ખાઈ જઈ શકે હવે ઈગોને હર્ટ થઈ ગયો ખસી જા એ પેટમાં વાગે તારી તો બસ હમણાં શાંતિ પડી આહાન માથામાં વાગી ગયું તો કાલી કોણ કરી સોરી બોલ
સ્પાઈડરમેન નહીં એક સેકન્ડ બી પૂરા પગ આમ નહીં રહે, આમને આમ રહેવા જોઈતું તો જેવો આમ થયો ટાટિયા હલાઈ નીચે એવું ના હોય. મારે પૂરા પગ બાજુ તારે પગ હું નીચેથી આમ લઉં છું, પછી પગની સુધી આમ કઈ વિડીયો લઈ જાય એટલામાં તો તું કેમેરો ફેરવું એટલામાં. હા તો પછી પગ તો પણ તું નીચે લે, હું નીચે આવું એટલે તું પાછો નીચે આવી જાય. એટલે સીધી રીતે કહું છું વોલના સપોર્ટથી કર. સીધા પગ. અલા રાખ તો ખરો સીધા પગ. ના કશું થાય, ખાલી બાના પગ પર ના પાડી દે તો પગ, નહીં તો બીજો પાટો આવી જશે. ફ્રેક્ચર નહીં થયું ને તો એ થઈ જશે. ના હા ના મસ્તી મસ્તીમાં ગરદનમાં વાગી જશે. એકદમ ધીરે ધીરે. લઈ જા સીધા સીધા ઉપર. આ બધું જતો રહ્યો તો હાલી ક્યારનું થઈ ગયું. હા તો ગાઈસ જેમ કે તમે હમણાં જોયું કે ભૈયા અહીંયા મસ્ત તો નહીં પણ સારું કર્યું, વેલ ડન. તો હા અને કર્યું હેન્ડસ્ટેન્ડ. તો હવે આપણે કંઈક ન્યૂ ટ્રાય કરીએ. ચલો મારે છે નતું થતું હતું પણ આઈ થોટ કરી જોઈએ. ચલો બસ હવે એમ જ હોલ્ડ કર. લે હા એનાથી તો સારું કર્યું. યસ વેલ ડન. સો ગાઈસ હવે વાગ્યા છે 4:30 અને સાંજના ને બાને અરે મમ્મીને હવે ટાટા બાય બાય કરીને અમે વડોદરાથી હવે જઈએ છીએ અમદાવાદ. તો પરી આહાન હું રેડી થઈ ગયા છે, બેગ પેક થઈ ગઈ છે. સો મળીએ અમદાવાદ જઈને. જય માતાજી. સો જય માતાજી કરીને આપણે ગેટ તો ખુલ્લો જ છે આજે, કિડ્સ નીકળી ગયા છે એટલે ગેટ બંધ કરતાની સાથે જઈએ ઘરે. આજે મમ્મી નથી કેમ કે મમ્મીને વાગ્યું છે અને ભાઈ છે ઓફિસ. દેવ અમારી માટે રિક્ષા બોલાવી લાવ્યો છે. સો બસ સ્ટેશન પર જઈને મળીએ. આ છે વડોદરાનું રેલવે સ્ટેશન ગાઈસ. ઝંડા ઊંચા રહે હમારા. અને હવે જોઈએ છે બસ સ્ટેશન. સો અમે આવી ગયા છે બસ સ્ટેન્ડ. સો ગાઈસ બસ ચાલુ થઈ ગઈ, અમે નીકળી ગયા વોલ્વોમાં બેસીને. માધવ બાર વ્યૂ જોવે છે. યસ ઉપર એસીની હવા લે છે.
મોડું દેખાય હવે દેખાય. સો અમારી સવારી ચાલી અમદાવાદ. ગાઈઝ સાબરમતી રિવર સોરી મહીસાગર સાબરમતી કઈથી યાદ આવી ગઈ બેટુ અમદાવાદ. હોમ સ્વીટ હોમ. ગાઈઝ ઊંઘ ચડી જાવ તો હવે મમ્મા ના સ્નેક્સ જો બનાવે છે એમ ખાઈશું ને ઊંઘી જઈશું. હજુ તો ગાઈઝ મારે વાસણ પણ ઘસવાના છે. શું કરું યાર, ઊંઘ એટલી આવે છે ને. કંઈ નહીં, કશી કરીશ. મારી આંખો તો જો કેવી લાગે છે ભાઈ, યુનિક જ લાગે છે આમ જો ને. હજી આમ કેમ ફૂલેલી ફૂલેલી લાગે મારી આંખો. આમ નહીં લાગતી પણ આમ મારો આ જે ભાગ હોય ને એ અહીંયા આવી ગયો છે ને મારો અહીંયા ઊંધી આંખો છે. ગાઈઝ ઇટ્સ અ સિક્રેટ, બટ હવે સિક્રેટ નહીં રહ્યું. મારી આંખો ઊંધી છે. ગાઈઝ ગુડ નાઇટ. રાતે જય સેના દુઆ में याद. अल्लाह हाफिज. कल મળીએ ગાઈઝ. વાગ્યો ને ફોન આમ કરીને. બાય ગાઈઝ. ભાઈઓ તો ભાઈ સાહેબ આ બંદો આવ્યો છે ને હવે જીમ માટે નીકળે છે. કેન યુ બિલીવ? આ ઇન્સાન જીમ માટે નીકળે છે. ચાલ ડેડિકેશન. હવે ભાઈ આવું ડેડિકેશન બધા પાસે હોવું જોઈએ, પણ થોડું છે ને બોડીને પણ રેસ્ટ આપવું જોઈએ. ઓકે બાય બાય.